શિયાળે સોરઠ ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદ વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, મહાઆશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું પઢારિયા જુલી। જોઈએ આજના સ્થાનિક સમાચાર। સરકારી ઇજનેરી કોલેજમાં સેમેસ્ટર ફીમાં વધારો કરાતા વિદ્યાર્થીઓ નારાજ। ભુજની સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં સેમેસ્ટર ફી ₹1375 હતી તે ₹1575 થતા ₹300 નો વધારો થતા વિદ્યાર્થીઓએ કોલેજ થોડો સમય બંધ રાખી સૂત્રોચ્ચાર કર્યા હતા તથા કોલેજમાં જીમખાના, સોશિયલ ગેધરિંગ તથા સ્ટુડન્ટ વેલફેર માટે ફી લેવામાં આવે છે પણ સગવડો ઊભી કરાતી નથી અને કાર્યક્રમો થતા નથી। વિદ્યાર્થીઓએ રૂબરૂ મળી અને આચાર્યોને સમગ્ર પ્રશ્નોની રજૂઆત કરી હતી। મારું નામ સોઢા ભરતસિંહ, 7th મિકેનિકલ। આ વિરોધી બાબતનો છે કે સ્ટુડન્ટોએ બધાએ નક્કી કર્યું કે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી જે ઘરાસમ 300 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, જેની કોઈ પણ ચોખવટ નથી કરવામાં આવી। યુનિવર્સિટી તરફથી કોઈ પણ ચોખવટ નથી કરવામાં આવી કે ભાઈ આ વધારો 300 રૂપિયાનો વધારો શેના માટે છે, શું કામ છે। ડાયરેક્ટ અમને બેંકના ચલણમાં એવી રીતે લખીને આપ્યું છે જીટીયુ એફિલિએશન ફી 300 રૂપિયા સ્ટુડન્ટે પે કરવાની છે। એના માટે અમે બધાએ નક્કી કર્યું છે, મને સ્ટુડન્ટોએ સાથ આપ્યો છે, એના માટે અમે વિરોધ કર્યો છે। આ બાબતે અમે અમારા પ્રિન્સિપાલ સરને રજૂઆત કરી છે કે ભાઈ તમે જીટીયુમાં અમારા તરફથી તમે જીટીયુમાં રિક્વેસ્ટ મોકલો કે આ ફી શેની વધારવામાં આવી છે। અમે આ રજૂઆતને ધ્યાનમાં નહીં લેવામાં આવે તો જીટીયુ સાથે સંકળાયેલી જેટલી પણ એન્જિનિયરિંગ કોલેજ છે ને બધી કોલેજોના કોન્ટેક્ટ કરી અને જીટીયુમાં પણ સ્ટ્રાઇક કરવામાં આવશે। શ્રી હરિકૃષ્ણ ફર્નિચર આપની માટે લાવ્યું છે ફર્નિચરની વિશાળ અને અદ્યતન શ્રેણી એક જ છત નીચે। આપણા ઘર, ઓફિસ, દુકાન અને અન્ય વ્યવસાયિક પ્રતિષ્ઠાન માટે સોફાની અવનવી વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં। અમારી કંપનીમાં જ તમામ ફર્નિચર બનાવીએ છીએ, તેથી આપની પસંદગી મુજબ અને સાઈઝ પ્રમાણે ફર્નિચર બનાવી આપીએ છીએ, તે પણ એકદમ વ્યાજબી ભાવમાં। તમારા બેડ માટે કોઈ પણ સાઈઝના ગાદલા અમારી પાસેથી મળી રહેશે, એ પણ 10 વર્ષની ગેરંટી સાથે। તો રાહ શેની જુઓ છો? પધારો આપના પોતાના ફર્નિચર શોરૂમમાં। સરનામું નોંધી લેશો। શ્રી હરિકૃષ્ણ ફર્નિચર, સાંઈબાબા મંદિર સામે, પોલીસ ચોકીની બાજુમાં, મિર્જાપર 3 રસ્તા, મિર્જાપર હાઈવે, ભુજ, કચ્છ। મોબાઈલ નંબર 9904288442 9725188842। સની ગ્રુપ માધાપર જૂનાવાસમાં ગણપતિ મહોત્સવે ખૂબ જ આકર્ષણ જમાવ્યું। માધાપર જૂનાવાસના સની ગ્રુપ દ્વારા છેલ્લા 4 વર્ષથી ગણપતિ મહોત્સવનું આયોજન થાય છે। 20 થી વધુ યુવાનો આ મહોત્સવનું આયોજન કરે છે। દરરોજ મહાઆરતી, સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે તથા અન્ય આકર્ષણો આ મહોત્સવમાં આવેલા છે। આ મહોત્સવમાં જૂનાવાસ, નવાવાસ, ભુજોડી તથા ભુજથી અનેક ભાવિકો દર્શનાર્થે પધારે છે। ધારાસભ્ય નીમાબેને પણ ખાસ હાજરી આપી હતી। નારીના આંતરવસ્ત્રોનું ઉપવન એટલે ન્યૂ સીડીએસ ચોઇસ ડિઝાઇન સ્ટુડિયો। કચ્છમાં સૌપ્રથમ અંડરગાર્મેન્ટના અવનવી કંપનીઓની વિશાળ રેન્જ એટલે સીડીએસ। લેડીઝ વેરમાં અનેક જાણીતી કંપનીઓની બ્રાન્ડો અહીં જ મળી રહેશે। જોકી, સોનારી, ટ્રાયલો, જુલિયેટ, લેડી કેર, કલ્યાણી વગેરે ઇમ્પોર્ટન્ટ બ્રાન્ડના લેડીઝ અંડરગાર્મેન્ટ, નાઇટી તથા નાઇટ સૂટ, એસટીએલ, સ્વીટ ડ્રીમ, સુકન્યા, કમ્ફર્ટ, વેલેન્ટાઇન વગેરે જેવી ઇમ્પોર્ટન્ટ બ્રાન્ડોના નાઇટ ડ્રેસ, સ્પોર્ટ્સ વેરમાં ટ્રેક સૂટ, ટી શર્ટ, પેન્ટ, હેરોમ, લેગિન્સ, જેગિન્સ, બરમુડા। ન્યૂ સીડીએસ ચોઇસ ડિઝાઇનિંગ સ્ટુડિયો। સંપર્ક જયેશ પટેલ 9714337473। સ્થળ દિવ્યમણી બિલ્ડિંગ, થોપ શેરી પાર્કિંગ સેન્ટર, નિયર રત્નદીપ હેન્ડીક્રાફ્ટ, ઓપોઝિટ કુમકુમ સાડી, વાણિયાવાડ, ભુજ, કચ્છ।
માતૃછાયા કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓએ હેન્ડબોલમાં રાજ્ય કક્ષાએ પ્રથમ આવી કચ્છનું ગૌરવ વધાર્યું. હવે નેશનલ ચેમ્પિયનશિપ માટે પ્રેક્ટિસ ચાલુ. માતૃછાયા કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓએ અંડર 17 કક્ષામાં હેન્ડબોલમાં રાજ્ય કક્ષાએ ચેમ્પિયન બનતા સમગ્ર સ્કૂલમાં ખુશીનો માહોલ સર્જાયો હતો. આ ટીમે 45 ગોલ ફટકાર્યા, જ્યારે સામે માત્ર એક જ ગોલ થયો હતો. મહેસાણા જિલ્લાના જાંબુઘોડા તાલુકાના નારુકોટમાં રમાયેલ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં કચ્છની ટીમે ફાઇનલમાં મહેસાણાની ટીમને 11 વિરુદ્ધ 0 થી કચડી નાખ્યું હતું. આ ટીમમાં જીનલ ખેતાણી, રસીલા મેખાણી, શ્રદ્ધા ઠક્કર, મીરા ગઢવી, હિમાંશી ધંધુકિયા, વંશુ હિરાણી અને સુચી મહેતા, કોચ SAGના નિમેશ પટેલ તથા કોચ મનીષ પટેલે વિદ્યાર્થીઓને ખાસ ટ્રેનિંગ આપી હતી. વિજેતા ટીમનું માતૃછાયાના ટ્રસ્ટી નલિનીબેન શાહ, આચાર્ય નીલાબેન વર્મા તથા વાલીઓ, શિક્ષકગણ અને અન્ય ટ્રસ્ટીઓએ સ્વાગત કર્યું હતું. હવે રાષ્ટ્રીય સ્પર્ધા હિમાચલ પ્રદેશમાં યોજાશે. હું માતૃછાયા કન્યા વિદ્યાલયના વ્યાયામ શિક્ષક મનીષ પટેલ, અને આ મારી ટીમ છે કે જે અંડર 17 રાજ્ય ગુજરાત સરકાર દ્વારા આયોજિત અંડર 17 હેન્ડબોલની અંદર અમે ગુજરાત રાજ્યની અંદર પ્રથમ આવ્યા છીએ. પણ આ વિજય એવો છે કે જે અત્યાર સુધીના ઇતિહાસમાં ગર્લ્સના જે ટુર્નામેન્ટ થાય છે એની અંદર અતિ ભવ્ય વિજય છે. સમગ્ર ટુર્નામેન્ટની અંદર ચાલુ કરીને પૂરી થઈ ત્યાં સુધી આપણે સમગ્ર ટુર્નામેન્ટની અંદર આપણા સામે એક જ ગોલ થયો છે. લગભગ સામે આપણે 45 ગોલ માર્યા છે. દરેક મેચ આપણે વન સાઇડ જીત્યા છીએ. અને આની પાછળ છોકરાઓની અથાગ મહેનત, આ ઉપરાંત SAG કોચ નિમેશ પટેલ પણ અહીંયા 2 કેમ્પ લઈ ગયા, એમની મહેનત અને વિદ્યાર્થીઓ અને વાલીઓનો જે રસ છે અને એ રસના હિસાબે અને અમે જે આ રિઝલ્ટ લઈ શક્યા છીએ. તો રાષ્ટ્રકક્ષાએ પણ અમને આમાં મેડલ આવશે. ગુજરાત રાજ્યની લગભગ સમગ્ર ટીમો, દરેક જિલ્લાની ટીમો ત્યાં હાજર હતી. 30 થી 32 ટીમ ત્યાં હતી. હા, એમાંથી આપણે ચેમ્પિયન થયા. એટલે સરકારને મારી અહીંયાથી નમ્ર વિનંતી છે, તાત્કાલિક ધોરણે કોચોને ભરતી કરી અને ગુજરાત સ્પોર્ટ્સને આગળ વધારે. મારું નામ ધંધુકિયા હિમાંશી ભરતભાઈ છે. હું માતૃછાયામાં ભણું છું અને અમે ગોધરા ખાતે નારુકોટમાં આ સ્પર્ધા યોજાયેલી હતી. એમાં અમે 5 મેચ રમ્યા, એમાં અમે વન સાઇડ જીત્યા છીએ. સૌનો આનંદ આજે મેલે ચડ્યો છે, કારણ કે દીકરીઓ ભણતા ભણતા આવું કૌવત દાખવે અને જિલ્લાથી વિસ્તરીને રાજ્યમાં પણ એ પોતાના કામળ પાથરે, એ ખરેખર સમગ્ર શાળા માટે અને વાલીગણ માટે પણ ખરેખર ઉત્સાહ, આનંદ અને એક અનેરું નજારું અમારા સૌને માટે આ બની રહ્યું છે. સૂચિ પરાગ બતા, મારી દીકરીનું નામ સૂચિ છે, SSCમાં ભણે છે. એકદમ આનંદ થયો. બસ ગુજરાત લેવલ છે, હવે નેશનલ લેવલ ડંકો વગાડે એવી અમારી શુભેચ્છા છે ખાસ. વંશુ હિરાણી. તમારું નામ? કાંતાબેન ખેતાણી. મારી છોકરી છે ભાણેજી, મારી પોતાની નથી, મારી ભાણેજી છે, પણ ત્યાં જાય છે રમવા. એમાં અમને બહુ જ આનંદ છે, બહુ જ વધારે જ અમને મહેનત કરવાની જરૂર છે. અમે કરાવીશું પણ મનીષ સરે પણ ખૂબ મહેનત કરાવી છે. સાકાર ફર્નિચર, મેન્યુફેક્ચર ઓફ ઓલ ટાઈપ્સ વુડન ફર્નિચર. રજવાડી સોફા, રજવાડી બેડની વિશાળ રેન્જ, સોફા, ડ્રેસિંગ ટેબલ, ડાઇનિંગ ટેબલ, ટીપોય તેમજ વુડન બેડમાં અવનવી ડિઝાઇનો. વિશ્વની જાણીતી જિંદાલ કંપનીની પ્રોડક્ટના અમે ઓથોરાઇઝ ડીલર છીએ. Our slogan is sleeping is an option. ઓફિસ તેમજ મકાન ફર્નિચર ઓર્ડરથી બનાવી આપવામાં આવશે. સાકાર ફર્નિચર, મેન્યુફેક્ચર ઓફ ઓલ ટાઈપ્સ વુડન ફર્નિચર. સાકાર હાઉસ, ભુજ સુખપર હાઈવે, મિર્જાપર, ભુજ, કચ્છ. ઈમેલ sakarfurniture@ymail.com. વેબસાઇટ www.sakarfurniture.com. હરીશ પટેલ 9724174071. રમેશ પટેલ 9879332540. શાહી જિલ્લાની યુવક મંડળ દ્વારા બહેનોને રોજગારી મળી રહે તે હેતુથી સીવણ ક્લાસ શરૂ કરાયા. ભુજના સંજોગનગર વિસ્તારમાં આઝાદ ચોક પાસે શાહી જિલ્લાની યુવક મંડળ દ્વારા બહેનોને રોજગારી મળી શકે તે હેતુથી સીવણ ક્લાસ શરૂ કરવામાં આવ્યો છે. આ ક્લાસ દ્વારા બહેનોને સિલાઈ કામમાં નિષ્ણાંત બનાવી તેઓ પગભર બને તે હેતુથી આવી સામાજિક પ્રવૃત્તિઓ ચલાવાય છે. મારું નામ મજીદ કુરેશી છે અને શાહી જિલ્લાના યુવક મંડળનો હું પ્રમુખ છું. આજના કાર્યક્રમમાં આ વિસ્તારની બહેનો માટે સ્વરોજગારીના હેતુથી સીવણ ક્લાસ ચાલુ કરવા જઈ રહ્યા છીએ, જેમાં દાતાઓના સહયોગથી અમને અત્યારે 4 મશીન મળી ગયા છે અને ખાસ કરીને ધોરણ 9 થી કરી અને કોલેજ સુધી જે ભણતી હોય છે બહેનો, એના માટે 2 મહિના ફ્રી રાખ્યો છે. અને આમ બહેનો માટે જે ઘર બેઠી હોય છે બહેનો, એમની બહેનો માટે ખાસ કરીને
આપણે બીજો વર્ગ પણ ચાલુ કરશું, જેમાં ટોકન ચાર્જ રાખશું. ગામમાં અત્યારે 300 રૂપિયા હોય તો આપણે અડધો ચાર્જથી ચાલુ કરવામાં આવશે. અને સાંજના ભાગમાં બહેનો ફ્રી હોય એ હેતુથી અને આ વિસ્તારની બહેનોને સ્વરોજગારી મળી શકે એ હેતુથી આ સહાય જિલ્લા યુવક મંડળ દાતાનો સહયોગથી આ સીવણ ક્લાસ ચાલુ કરવા જઈ રહ્યો છે. સુંદરી આધુનિક સમયમાં નારીને નવા પરિધાન આપવા માટે 22 વર્ષ જૂનો શોરૂમ સુંદરી. લેડીઝ ડ્રેસ મટીરિયલ્સ અને રેડીમેડ ડ્રેસની વિશાળ શ્રેણી મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે સુંદરી. પ્રિન્ટેડ ડ્રેસીસમાં વિશાળ શ્રેણી જેમ કે કેટલોગ પીસ, પાર્ટીવેર દુપટ્ટા વર્ક, ડિઝાઇનર બાંધણી સૂટ વગેરેની અવનવી વિશાળ રેન્જ. પટિયાલા ડ્રેસીસમાં લોંગ કલી, અમ્બ્રેલા, અનારકલી, નેટના લોંગ પાર્ટીવેર ડ્રેસ. લેડીઝ નાઇટ વેરમાં વિશાળ અને લેટેસ્ટ રેન્જ. રેગ્યુલર સિમ્પલ મટીરિયલ્સના તથા દરેક જાતના રેડીમેડ ડ્રેસીસ, દરેક જાતના ડ્રેસ મટીરિયલ્સની પરફેક્ટ ફિટિંગ તેમજ સ્ટિચિંગ કરાવી આપવામાં આવશે. આપના પોતાના શોરૂમનું સરનામું છે સુંદરી, તળાવ શેરી, ભુજ, કચ્છ. સંપર્ક ભાવેશ મહેતા 9909227592, હિતેશ મહેતા 9825695113. ભુજ હાટ હવે નવા ક્લેવર ધારણ કરે છે. ભુજ હાટમાં સ્ટોલ ધારકોના માલની સેફટી માટે ખાસ વ્યવસ્થા કરાઈ રહી છે. ભુજ હાટ નાના કારીગરોના માલ ઉત્પાદનના માર્કેટિંગ માટે ખાસ કામ કરે છે. ઉત્પાદક અને ખરીદનાર સીધો વ્યવહાર કરે તો ગ્રાહકને ફાયદો થાય અને કારીગરોને રોજીરોટી મળી તે ઉદ્દેશ્યથી હાટ દ્વારા પ્રયત્નો ચાલુ છે. ભુજ હાટમાં ઊભા થયેલ સ્ટોલમાં શટર, માલ રાખવાની ફલી થતા અન્ય આનુષંગિક વ્યવસ્થાનું કામ અને ભુજ હાટમાં ફ્લોરમાં પાકું ફ્લોરિંગ કામ થઈ રહ્યું છે, જેથી માલ સામાનમાં ડસ્ટ નહીં ઉડે એ રીતે હાટનું રિનોવેશન થઈ રહ્યું છે. ખરા શામજીભાઈ હીરાભાઈ, મેનેજર ભુજ હાટ. સૌથી પહેલાં તો હું ભુજની કલાપ્રેમી જનતાનો ખૂબ આભાર માનું છું કે હાલમાં યોજાયેલ મેળામાં એકદમ સારો એવો પ્રતિસાદ આપીને ખૂબ સારા એવા પ્રમાણમાં ખરીદી કરેલ છે, જેથી કારીગરોને સારી એવી રોજગારી મળેલ છે બધાને. હાલમાં ભુજ હાટ પહેલાં જે હતી એના કરતાં વધુ કંઈક સારું કરી શકાય એ માટે કામગીરી ચાલુ છે, જે આપ જોઈ રહ્યા છો. બધું સ્ટોલ છે એમાં શટરો નાખીએ છીએ. પછી કારીગરોનો જે માલ સામાન હોય એમને ડિસ્પ્લે કરવા માટે આગળના ભાગે પેલા કાઉન્ટર રાખવામાં આવે છે. એ ઉપરાંત કારીગરોનો માલ વ્યવસ્થિત સ્ટોરની અંદર રાખવા માટે એક પેલો રેક ટાઈપ બનાવવામાં આવે છે. આટલી સુવિધા ઉપરાંત જે અત્યારે હાલમાં જે તળિયું છે એ ઈંટોનું છે, એ ખવાઈ જતા ખૂબ પેલા ડસ્ટ ને એવું બધું થાય છે, તો એને આરસીસીનું બધું કરીને એકદમ સારું વ્યવસ્થા કરવામાં આવે છે. આગળના ભાગે જે પેલા પિલરો બનાવવામાં આવેલા છે એમાં લોખંડની ગ્રીલમાં રાખવામાં આવી જશે કે જેથી કરીને ભુજ હાટનું એન્ટ્રી ફક્ત 2 ગેટ સિવાય ક્યાંયથી રહે નહીં અને 100% સિક્યુર થઈ જાય. આ ઉપરાંત ભુજ હાટની 100% સિક્યુરિટી માટે ભુજ હાટની અંદર 16 જગ્યાએ વિવિધ જગ્યાએ સીસીટીવી કેમેરા લગાવવામાં આવેલ છે કે જેથી કરીને કોઈ પણ પ્રસંગે ભુજ હાટની સિક્યુરિટી એકદમ સારી વ્યવસ્થા થઈ શકે. વોકહાર્ટ હોસ્પિટલ રાજકોટના સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર્સનો ખાસ કેમ્પ ભુજમાં. મગજની ગાંઠ તેમજ ચેતાતંત્ર અને મગજની લોહીની નસોના રોગો, પિટ્યુટરી ગ્રંથિની ગાંઠ, અકસ્માતથી થતી માથાની, કરોડરજ્જુની તથા મણકાની ઈજા, બાળકોના મગજના રોગો, લાંબા સમયથી કમરમાં સખત દુખાવો, સાયટિકાનો દર્દ અને ગાદીના ઘસારાનો દુખાવો, ચાલવામાં પડતી તકલીફ, કરોડરજ્જુની તકલીફોના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર કાંત જોગાણી MS MCH ન્યુરોસર્જન, કન્સલ્ટન્ટ ન્યુરોસર્જન અને ડોક્ટર સંજય ઢીલાણા MS MCH ન્યુરોસર્જન તેમની ખાસ તબીબી સેવા આપશે. હાથ પગ અને શરીરના કોઈ પણ ભાગમાં નબળાઈ રહેતી હોય, અકસ્માત બાદ માથામાં થયેલ ઈજા બાદની તકલીફો, પક્ષઘાત કે વાયની તકલીફો, માથાનો દુખાવો તેમજ કંપનની તકલીફો, યાદશક્તિની સમસ્યાઓના સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર નીરવ સંઘાણી MD DM ન્યુરોફિઝિશિયન, મગજના રોગોના નિષ્ણાત. તપાસ ફી માત્ર 300 રૂપિયા. તારીખ 8/9/2013 રવિવાર. સમય સવારે 10:30 થી બપોરે 1 સુધી. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, ડોક્ટર HM હડિયા, હોસ્પિટલ રોડ, ભુજ. નામ નોંધાવવા માટે સંપર્ક નંબર 02832 255 688. વધુ માહિતી માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 98 795 51 100.
ભુજ તાલુકાના કેરા ગામની સીમમાં એક્સેલ ઇન્ડસ્ટ્રીઝના કેમિકલ પ્લાન્ટ માટે પર્યાવરણ સંબંધી લોક સુનાવણી યોજાઈ, જેમાં સ્થાનિક લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો. પ્રતિભાવ એ છે કે આ ઝેરી પ્રદૂષણ ધુમાડો પર્યાવરણને બહુ હાનિકારક છે. આસપાસના 4-5 કિલોમીટર ના એરિયામાં મેં સગી રાખી જોયું છે. 5-6 હોલાઓ મરાયેલા હતા, જે મેં 15-17 દિવસ પહેલા મેં આ સીમાડોનો દોર કરેલો હતો. તો મેં જાણવા મળ્યું કે પ્રદૂષણ ધુમાડાને કારણે જેને મૃત્યુ થયા છે. આ ઝેરી ધુમાડાને કારણે બીજા જીવસૃષ્ટિ, પર્યાવરણ તથા લોકોને, સગર્ભા મહિલાઓ, બાળકો તથા બધાઓને હાનિકારક નીવડશે એવું. આ કંપની ખાલી મોટી મોટી વાતો કરી છે, સામડામ દંડ બે નીતિ અખ્તિયાર કરીને પોતાનો છાવરી લે છે બધા માણસોને. સર, મેં ગામ અંગે રજૂઆત નથી, પણ માણસો પાસેથી મેં એવું સાંભળ્યું છે કે અહીંયા આ રીતે બહુ ઝેરી ધુમાડો થાય છે. મેં કીધું જ્યારે એનો કોઈ પણ પ્રોગ્રામ હશે, કાર્યક્રમ, ત્યારે મારો વિરોધ દર્શાવવામાં આવશે. વાંધા અરજી નાખી છે મેં, ઉપવાસમાં ઉતરી. સર, હું બેરાજાની અંદર 5000 હેક્ટર જમીન આ ડેમ, સુરી ડેમની અંદર પીએચ થાય છે, અને આજે લગભગ 40 વર્ષથી આ જમીનની અંદર પીએચ થતી હતી અને સારા પ્રમાણમાં પાકનું ઉત્પાદન થતું હતું, અને એનું પાણી લોકોને ઘરે પાણી પીવા માટે પણ ડેમનું લઈ જતા હતા. અત્યારે છેલ્લા 5 વર્ષથી આ ડેમનું પાણીના, આ કંપનીના બગાડાનું ખરાબ પાણી આવવાથી જે ડેમના પાણીને બગાડો કર્યો છે, જેના કારણે ખેતીની જમીન જે ખરાબ થઈ છે અને ખેડૂતોને પાકનું ઉત્પાદન ઘટી ગયું છે. અને આ પાણીથી લોકો જે પીધો હતો એમાં આજથી 2 વર્ષ પહેલા રોગચાળો ફાટ્યો હતો, અને જે આરોગ્ય ખાતાને આવી અને આ વસ્તુને રિપોર્ટ કરીને આરોગ્ય ખાતાએ રિપોર્ટ આપ્યો હતો કે આ પાણીના કારણે આ રોગચાળો થયો છે. તો આ કંપની પોતાની બેદરકારીના કારણે લોકોને આજે બહુ નુકસાન થઈ રહ્યું છે, અને ખેડૂતોને, બેરાજા ગામની અંદર ખેડૂતોને મોટામાં મોટું નુકસાન થાય છે. હાર્દિક અભિનંદન. ચક્રાભાઈ બીજલભાઈ ભરવાડ, પ્રમુખ શ્રી, ભચાઉ તાલુકા ભાજપ, માલધારી સેલ. આપની ભાજપની સંગઠન પાંખમાં થયેલ વરણી બદલ હાર્દિક અભિનંદન. સહ માલધારીઓના કલ્યાણ માટે કાર્ય કરો તેવી શુભેચ્છા. શુભેચ્છક માધવજીભાઈ ધનજીભાઈ ભરવાડ, આધોઈ. ગેલાભાઈ ભૂરાભાઈ ભરવાડ, આધોઈ. પ્રવીણભાઈ બીજલભાઈ ભરવાડ, આધોઈ. દેવાભાઈ માધવજીભાઈ ભરવાડ, આધોઈ. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. નખત્રાણા તાલુકામાં ધામાઈ ગામમાં મારામારીનો બનાવ નોંધાયો. હદભાગીને જનરલ હોસ્પિટલમાં દાખલ કરાવ્યો. નખત્રાણા તાલુકાના ધામાઈ ગામમાં જૂની અદાવતના કારણે મારામારી થઈ. રામસિંહ સોઢા, ઉંમર વર્ષ 45, રાત્રે સૂતા હતા ત્યારે જૂનું બંદૂક રાખીને દાનસિંહ સોઢાએ માર મારી છે તેમ ફરિયાદીએ જણાવ્યું છે. ફરિયાદીને સારવાર અર્થે ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. રામસિંહ મને એકવાર પહેલા પણ રાતનો સૂતેલો ઘરમાં મારી ગયો હતો. એને પાછળ બીજી વાર એને 2 વર્ષ થઈ ગયા. પાછો રાતે પણ કમાડને ધોકો મારીને કડી તૂટી ગઈ, પછી અંદર આવીને મને મારી ગયો. મારો પહેલા માથાકૂટ થઈ તે મને માર્યો હતો, પછી પ્રેડ દવા લઈ લીધી હતી, પછી સરચારનામો થઈ ગયો તમારો. પણ ફરીથી વળી પાછો મારવા કારણ તો એને પૂછે, પોલીસ ખબર પડે કારણ શું, એ તો એને ખબર. ધોકો હતો, ધોકો. 9 વાગે રાત્રે સુઈ ગયો હતો હું મારા ઘરમાં આવીને, એક જણો જ. સ્ટુડિયો શક્તિ ભુજ પ્રસ્તુત આવ્યો ચારણ રંગીલો તારા મઢડે. અભિનય રમેશદાન ગઢવી, નિમિષા તડવી, ભાવનાબેન ગઢવી. આવ્યો ચારણ રંગીલો તારા મઢડે રે. સ્વર મશહૂર ભજન કલાકાર કીર્તિદાનભાઈ ગઢવી, ભાસ્કરભાઈ, આસિફ, નિધિ અને પલ્લવી. લેખક રમેશદાન ડી ગઢવી. સંપર્ક રમેશદાન ગઢવી 98 796 70 52. પાકિસ્તાનથી વિઝા ઉપર ભારત આવેલ દંપતીને અંજાર તાલુકામાં તપાસ અર્થે પૂછપરછ કરાઈ.
પાકિસ્તાનથી ભારતમાં વિઝા લઈને આવેલા અબ્દુલ કરીમ ઇબ્રાહીમને દેસલપર વાંઢાયના સરનામે જવાનું હતું, પણ તેઓ અંજાર તાલુકામાં કોઈ ગામમાં આવી જતા પોલીસની જુદી જુદી એજન્સીઓએ ઘનિષ્ઠ પૂછપરછ કરેલ છે. અનુમાન એવું છે કે નિયમોથી અજાણ આ પાકિસ્તાની નાગરિકોએ જાણતા અજાણતા નિયમ ભંગ કરેલ છે તેવું ચર્ચાઈ રહ્યું છે. ભુજ શહેરના સહયોગનગર વિસ્તારમાં મિલકતના ઝઘડામાં માતા અને પુત્ર ઉપર 3 શખ્સોએ હુમલો કર્યો. ભુજના સહયોગ વિસ્તારમાં મિલકતના ઝઘડામાં મારામારીનો બનાવ નોંધાયો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે ફરિયાદી હિતેન્દ્ર જોશી સહયોગનગરવાડાના લખાવ્યા મુજબ તેમની માતા મોતીબેન ઘરે હતા ત્યારે રાત્રિના 8:15 કલાકે આદિપુરમાં રહેતા નિખિલ મહેન્દ્ર જોશી તથા અન્ય 2 જણાએ માર મારી છે. મિલકતમાં ભાગ માંગવાની બાબતે આ ઝઘડો થયાનું બહાર આવ્યું છે. પોલીસ તપાસ ચાલુ છે. મારો હિતેન્દ્ર જોશી એ મારી માં થાય છે. એમને સાથે એમ થયું કે અમે ઘરે બેઠા હતા 8, 8:15 આજુબાજુમાં, બરાબર ને, ત્યારે મારો ભત્રીજો આવ્યો હતો નિખિલ જોશી, જે આદિપુરથી 2 માણસોને બીજા લઈ આવ્યો હતો, ગુંડાઓને લઈ આવ્યો હતો ને આવીને સીધી મને મિલકતની વાત કરવા લાગી કે તમે મારી માને કાઢી નાખીને આમ તેમ કે મારો ભાગ દો, બરાબર ને, આમ કરી. મેં કે ભાઈ માં હૈયા છે ત્યાં સુધી હું તને ભાગ હું કેમ દઈ શકું, બરાબર ને, ભાગલા પાડવા છે ત્યારે થશે, બરાબર ને, પણ તને ન મળે તારા પપ્પાને મળે. એ જાતે વાત કરી હતી કે સાવ છેલ્લી ક્વોલિટીની ગારું બોલી ને મને ધકબુસટ મારવાનું ચાલુ કર્યો. આ મને જેમ તેમ કરી ઊભો કરવાની કોશિશ કરતી હતી ને તો એને પણ ફગાડીને છાતીમાં ઠોચી નાખી. મારા ઘરનો બધો સામાન વેર વિખેર કરી નાખ્યો. એટલે એ કે જાતે જાતે ધમકી દઈ ગયા કે આજે પછી અમને કોલોનીવાળા બચાવ્યો, અમારા સામેવાળા જે આજુબાજુ બધા ભેગા થઈ ગયા અને મને બચાવ્યું, બરાબર ને. તો જાતે જાતે કહી ગયો કે આજે ભલે તને કોલોનીવાળા બચાવી લીધો, કાલે હું તને નહીં મૂકું, બરાબર ને, ભાગ તો લઈને જ રહીશ. નિખિલ મહેન્દ્ર જોશી આ પોલીસ ફરિયાદ કરી છે ને મને છે રક્ષણની મારી નોકરી છે બારે, હું મખણામાં નોકરી કરું છું પાણીપુટા બોર્ડમાં, અને જંગલવાળો રસ્તો છે અને મારા દીકરો 2 એકલા જ રહીએ છીએ. એટલે કાલ ઉઠીને સાહેબ એ પાછળથી આવી મારી માને કાંઈ કરીને જાય એટલા માટે મારી વિનંતી છે. અને અમારે બેને કાંઈ પણ થાય ને તો તમામ જવાબદારી એની છે. યદુનંદન ડેવલપર્સ પ્રસ્તુત કરે છે ગોકુલધામ 1 and 2. મધ્યમ વર્ગના પરિવારો હવે સાકાર કરી શકશે હવે પોતાના ઘરનું સ્વપ્ન. ગોકુલધામ સોસાયટીમાં ભવ્ય મકાનોનું બુકિંગ ચાલુ છે. સીસી રોડ, લાઇટ, પાણી, ગટર લાઇનની સુવિધા સાથે આજે જ આપનું ઘર બુક કરાવો. અમો નિર્માણ કરી રહ્યા છીએ 5 ટાઈપના બંગલોઝ. પ્રોજેક્ટ સાઇટ સર્વે નંબર 402 અને 398, સર્વોદય ગ્રાઉન્ડ પાછળ, જાયન્ટ્સ કોલોની પાસે, નવાવાસ માધાપર ખાતે આપનું પોતાનું ઘર મેળવો. ઉપરાંત હવે પ્લોટ પણ બુકિંગ કરાવો. અમારી પાસે લોનની સેવા પણ ઉપલબ્ધ છે. માત્ર ₹1 લાખ ડાઉન પેમેન્ટ ભરી સરળ હપ્તેથી વસાવો આપના સપનાનું ઘર. વધુ માહિતી માટે સંપર્ક કરો યદુનંદન ડેવલપર્સ 11 યદુનંદન ચેમ્બર, નવા બસ સ્ટેશન સામે, માધાપર, તાલુકો ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9428214674, 9925115488. ઓફિસ નંબર 0283224425. ઈમેલ yadunandan.developer@gmail.com. બુકિંગ માહિતી. માધાપરના ચકચારી સામૂહિક બળાત્કાર કેસનો ચુકાદો 21 તારીખના આવશે. સમગ્ર રાજ્યમાં ચકચાર જગાવનાર માધાપર ગેંગરેપ કેસનો ચુકાદો તારીખ 21/9/2013 આવવા સંભવ છે. આ બનાવ દિલ્હી ગેંગરેપથી વધુ ક્રૂર અને ઘૃણાસ્પદ ગણી શકાય. બનાવની વિગત એવી છે કે આ બનાવ તારીખ 12/4/2010 બન્યો. આ બનાવમાં કુલ 6 આરોપીઓ સામેલ હતા તેવો દાવો. આ બનાવના 6 પૈકી 3 આરોપીઓ તારીખ 16/4/2010 ધરપકડ કરાઈ. ચોથા આરોપીની ધરપકડ તારીખ 17/4/2010 થઈ. પાંચમા અને છઠ્ઠા આરોપીઓની ધરપકડ તારીખ 18/4/2010 થઈ. આ કેસમાં સામૂહિક બળાત્કાર, ગેંગરેપ, સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય, લૂંટ, ગેરકાયદેસર અટકાયત કરવી, જાનથી મારી નાખવાની ધમકી, પુરાવાનો નાશ કરવો, બળજબરીથી ગૃહ પ્રવેશ કરવો, હથિયારબંધીના જાહેરનામાનો ભંગ કરવો વગેરે ગંભીર ગુનાઓના આરોપ સબબ આ ગેંગરેપનો કેસ ભુજની કોર્ટમાં ચાલી રહ્યો છે, જેના ચુકાદા ઉપર સૌની નજર છે.
આ બનાવ વખતે મહિલા ઉપર ગેંગરેપ સમયે પતિ અને બાળકને બંધક બનાવી પૂરી નાખવાની વાત પણ બહાર આવી હતી. અત્યંત શરમજનક અને ખૂબ જ ક્રૂરતાપૂર્વક તથા સમાજના સામાજિક વ્યવસ્થાને છીનભીન કરતા આવા કિસ્સાનો સૌ કોઈના માટે અત્યંત શરમજનક અને ખૂબ જ ક્રૂરતાપૂર્વક તથા સમાજના સામાજિક વ્યવસ્થાને છીનભીન કરતા આવા કિસ્સાઓ સૌ કોઈના માટે સહન ન થઈ શકે તેવી બીના છે. સમગ્ર સમાજની નજર આવનારા ચુકાદા ઉપર છે. માધાપર નાના યક્ષનો લોકમેળો આમંત્રણ પત્રિકા સહર્ષ સાથે જણાવતા આનંદ અનુભવીએ છીએ કે વર્ષોથી પરંપરા મુજબ નાના યક્ષના મંદિરની ઉજવણી માટે લોકમેળાનું આયોજન કરવામાં આવેલ છે. આ ભવ્ય લોકમેળાનું આયોજન 2 દિવસનું રાખવામાં આવેલ છે. તો આ મેળાના ભવ્ય ઉદ્ઘાટનમાં પધારવા હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ. ઉદ્ઘાટક ડોક્ટર નીમાબેન આચાર્ય, ધારાસભ્ય શ્રી ભુજ, મુખ્ય મહેમાનો શ્રી ત્રિકમભાઈ ઝાંગા, પ્રમુખ શ્રી જિલ્લા પંચાયત કચ્છ શ્રી પંકજભાઈ મહેતા, પ્રમુખ શ્રી કચ્છ જિલ્લા ભાજપ શ્રી તારાચંદભાઈ છેડા, ધારાસભ્ય શ્રી માંડવી શ્રીમતી વાલુબેન મંગરિયા, પ્રમુખ શ્રી તાલુકા પંચાયત ભુજ શ્રી જયંતભાઈ માધાપરિયા, સદસ્ય શ્રી જિલ્લા પંચાયત કચ્છ શ્રી હિતેશભાઈ એચ ખંડોલ, સદસ્ય શ્રી તાલુકા પંચાયત ભુજ શ્રી નિલેશભાઈ વી ચૌહાણ, સદસ્ય શ્રી તાલુકા પંચાયત ભુજ શ્રી જાદવજીભાઈ દબાસિયા, સદસ્ય શ્રી તાલુકા પંચાયત ભુજ. શુભ ઉદ્ઘાટન તારીખ 15/9/2013 રવિવારે સવારે 10 કલાકે. શુભ સ્થળ શ્રી નાના યક્ષ મંદિર માધાપર. નિમંત્રક હંસાબેન જે સોલંકી, સરપંચ શ્રી દાદુબા જે ચૌહાણ, ઉપસરપંચ શ્રી સુખદેવ એ ગુર્જર, તલાટી મંત્રી શ્રી નારણભાઈ ડી મહેશ્વરી, ચેરમેન સામાજિક ન્યાય સમિતિ માધાપર જુનાવાસ ગ્રામ પંચાયત. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 2 મિનિટમાં 20 ન્યૂઝ. અભિનેતા સની દેઓલ અને નિર્દેશક રામ ગોપાલ વર્મા પર ટેક્સ વિભાગનો દરોડો. સેફ ફૂટબોલ ચેમ્પિયનશિપના ફાઇનલમાં અફઘાનિસ્તાને ભારતને હરાવી પહેલો ખિતાબ મેળવ્યો. દર વર્ષે દુનિયામાં 1.3 અરબ ટન અન્ન વેડફાય છે. ખાદ્ય અને કૃષિ સંગઠન દ્વારા કરાયો ખુલાસો. સિરિયાનો રાસાયણિક હથિયાર સોંપવાના પ્રસ્તાવના કારણે ઓબામાએ હુમલો કરવાનું ટાળ્યું. શેરબજારમાં મંદી, સેન્સેક્સ 45 અંક નબળું પડ્યું તો રૂપિયો ડોલરની સરખામણીમાં ₹63.20 પર ઉછળ્યો. બિહારમાં પિતાએ 16 વર્ષની દીકરી સાથે કર્યું દુષ્કર્મ. કુંવારી પુત્રીના ભરણપોષણની જવાબદારી પિતાની. કચ્છના ભરણપોષણના કેસમાં હાઈકોર્ટે આપ્યો ચુકાદો. 15 વર્ષથી ગુજરાતી ફિલ્મોને અપાતી 5 લાખની સબસિડી ગુજરાત સરકાર દ્વારા બંધ કરાઈ. મેડિકલ રિપોર્ટ પ્રમાણે ગર્ભપાતી જીવનું જોખમ હોવાથી 9મા ધોરણમાં ભણતી અમદાવાદની તરુણીને ગર્ભપાત માટે હાઈકોર્ટની મનાઈ. કચ્છમાં ખનીજ ચોરી બદલ માલ સહિત 1 કરોડના 7 વાહનોની પકડવામાં આવ્યા. પત્નીને ત્રાસ આપવા બદલ ગાંધીધામના શિક્ષક પતિને 2 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી. ગુટખા પર પ્રતિબંધ વધુ 1 વર્ષ માટે લંબાવવામાં આવ્યો. રાહુલ ગાંધીએ નવું સૂત્ર આપ્યું, પૂરી રોટી ખાઓ, 100 દિન કામ કરો और कांग्रेस को वोट करो. સૌરાષ્ટ્રમાં વરસાદ પડતા મગફળી મુરઝાતી બચી, ખેડૂતોમાં આનંદ. બન્ની પચ્છમમાં વ્યાપક રોગચાળો ફાટી નીકળ્યો. તાવના સંખ્યાબંધ કેસો બહાર આવ્યા. ભારતમાં વધતી જતી કન્યા ભ્રૂણ હત્યા પર અમેરિકી સાંસદ અને વિશેષજ્ઞોએ ચિંતા વ્યક્ત કરી. પાકિસ્તાનમાં આતંક વિરોધી પ્રાધિકરણની પરીક્ષામાં 500 થી વધારે વિદ્યાર્થીઓ નકલ કરતા પકડાયા, જેમાં ISI અને ઇન્ટેલિજન્સ બ્યુરોના 50 અધિકારી સામેલ. આમિર ખાનની આગામી ફિલ્મ ધૂમ 3 એ રિલીઝ પહેલા જ ટ્રેલર દ્વારા મચાવી ધૂમ. 6 દિવસમાં 6 મિલિયનથી વધારે લોકોએ જોયું. મુઝફ્ફરનગરમાં થયેલી હિંસા માટે CBI દ્વારા તપાસ. મૃત્યુ પામેલા લોકોને 25 લાખ અને ઘાયલોને 5-5 લાખ આપવાની માંગ સુપ્રીમ કોર્ટમાં થઈ. સપાનું માનવું છે કે વર્તમાનમાં કોંગ્રેસ અને ભાજપ પાસે સત્તા નહીં રહે, ક્ષેત્રીય દળો પર જ સરકાર બનાવવાની જવાબદારી હશે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. અમારું સરનામું નોંધી લેશો. આયા એપાર્ટમેન્ટ, ઓફિસ નંબર 1, ગ્રાઉન્ડ ફ્લોર, જ્યુબિલી ગ્રાઉન્ડની સામે, ભુજ, કચ્છ.